અમદાવાદના બાવળાની અંદર વીજ કરંટ લાગતાની સાથે જ એક વ્યક્તિનું મોત નીપજ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે। આ સમાચાર અત્યારે અમદાવાદના બાવળાથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં વીજ કરંટ લાગવાનો મામલો સામે આવ્યો છે। બાવળાના ઢેઢાડ ગામે વીજ કરંટ લાગતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। કેટલાય દિવસથી ગામમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી હતી અને તેને જ કારણે એક ઘરમાં ઘણા દિવસથી પાણી ભરાઈ ચૂક્યું હતું અને ત્યારબાદ જે આ ઘર છે તેમાં એક વ્યક્તિને વીજ કરંટ લાગ્યો અને તે વ્યક્તિનો જીવ છે તે ગયો છે। એક વ્યક્તિની જિંદગી આની અંદર હોમાઈ ગઈ છે। આ સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે બાવળાથી। ગામની અંદર વર્ષોથી ચાલી આવતી ચોમાસાની અંદર વરસાદી પાણી જે ભરાય છે એના લીધે જે સમસ્યાઓ વર્ષોથી ચાલતી આવતી છે ને એ પણ ગંભીર સમસ્યાઓ છે, જેને આ તંત્ર દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે કે શું એ કંઈ ખબર પડતી નથી। એક વરસાદી પાણી ભરાવાના કારણે એક દુઃખદ અવસાન થયું છે એને હું દિલગીર છું, પરંતુ મારા ગામમાં છેલ્લા 20 દિવસથી વરસાદનું પાણી એટલું સતત ભરાયું છે કે જેને ઘરમાં પાણી છે અને તંત્રને રજૂઆત કરવા છતાં વારંવાર રજૂઆત કરવા, લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં તંત્ર જ્યારે આટલું બેદરકાર બની રહ્યું છે ત્યારે મારા ગામનું એક દુઃખદ અવસાન થયું છે। જ્યારે તંત્ર તો ઠીક છે, પણ હવે અધિકારીઓ બિચારા છું, કારણ કે સરકારના પ્રોગ્રામો જેટલા બધા છે કે સરકારી અધિકારીઓ આમાં કંઈ કરી શકતા નથી, જેના કારણે આજે અધિકારીઓ પણ કાંઈ નિર્ણય લઈ શકતા નથી। આજે એક અમારા ગામને દુઃખદ અવસાન થઈ રહ્યું છે